લખો અધ્યાય નોટમાં લખો અધ્યાય 1 એ બધાના નામ લખવાના MCQમાં પૂછાય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય બેન ભલે ને બોલ્યા કરે અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ અર્જુન વિષાદ યોગ અધ્યાય 2 સાંખ્ય યોગ સાંખ્ય યોગ મેં કીધા તો એ નામ બરાબર છે પણ આઈ વિલ નોટ શ્યોર એટલે જોવું પડે અધ્યાય 3 કર્મયોગ અધ્યાય 4 કર્મ બ્રહ્માર્પણ યોગ કર્મ બ્રહ્માર્પણ યોગ અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ કર્મ સંન્યાસ યોગ અધ્યાય 6 આત્મ સંયમ યોગ અને એનું બીજું નામ કૌંસમાં લખી લો ધ્યાન યોગ હવે અસાઇનમેન્ટનો સવાલ હું બેન જોડે નક્કી કરીને પછી બંને ક્લાસને એક સરખો આપવો પડશે ને એ કહી દઈશ હો ને MCQ બધા જ તૈયાર કરવાના બ્લોગમાં પણ નોટ છે ચોપડીમાં પણ છે રોજ આપણે ચર્ચા કરીશું એમાં પણ આવશે હો ને અને તમારે મારી પાસે યુનિટ 3 અને 4 આખું શીખવાનું બરાબર હો ને હવે મને અધ્યાય 5 તરફ આપણે જઈએ અધ્યાય 5નું નામ શું હવે મને શીર્ષક સમજાવો તમારી ભાષામાં સમજાવો ચાલશે ચાલો તમારી ભાષામાં સમજાવો પછી હું તમને સમજાવું છું કર્મ સંન્યાસ યોગ શીર્ષક સમજાવો બોલો બોલો શીર્ષક બોલો શું છે બોલ્યા ને તમે શેની વાત કરી છે કહો શીર્ષક બોલો પહેલાં કયું બોલ્યા ઓકે હવે એને સમજાવો એમાં શું શું આવ્યું બોલો જેવું આવડે એવું બોલો હું પછી સમજાવું છું સાચું હા ને થોડું થોડું તો આવડે જ છે પ્રયત્ન કરો ચાલો શું આવ્યું એમાં શીર્ષકમાં મારું ને તમારું નામ આવ્યું ના શું આવ્યું કર્મ વિશે વાત બરાબર પછી બીજું શું આવ્યું હે બોલો શું આવ્યું કર્મ પછી શું આવ્યું સંન્યાસ પછી યોગ એટલે તો આપણને અષ્ટાંગ યોગ પરિચય આપ્યો જ્યાં સુધી તમારું મન સ્થિર નથી ત્યાં સુધી તમારું ક્યાંય મન લાગવાનું નથી હવે કર્મ એટલે શું બોલ તમે જવાબ આપો થોડા થોડા કર્મ એટલે શું કર્મ કર્મ એટલે શું બોલો કર્મ સાદી ભાષામાં સમજાવો કર્મ કોને કહેવાય હે બોલ બોલ જેવું આવડે એવું આપણે જે કાર્ય કરીએ છીએ એ અને સંન્યાસ એટલે બોલો સંન્યાસ એટલે આવડે એવું બોલવાનું એટલે હું સુધારીશ સંન્યાસ એટલે બોલ હવે આ વ્યાખ્યા ખોટી પડે અહીંયા આપણે આ સમજીએ છીએ એટલે હવે સંસ્કૃત સાહિત્યમાં આપણે હંમેશા અર્થઘટન ખોટું થાય છે એટલે સંસ્કૃત વિષય નથી ગમતો તમે આવો તો તમે પહેલાં જ પૂછો છો કે સંસ્કૃત વિષય નથી રાખવો કેમ કે એમાં સંસ્કૃતમાં ભણવાનું આવશે ના ક્યાંય આવ્યું સંસ્કૃતમાં ભણવાનું નથી આવ્યું હવે એનું આખું કારણ અભ્યાસ છે અભ્યાસ જ એવો હોવો જોઈએ કે જે તમને રસપ્રદ બનાવે અભ્યાસ એવો નથી તો તમને રસ નથી પડતો પછી તમને બોલચાલની ભાષા તો કે સંસ્કૃતમાં બોલવાનું ના આપણે કયા રાજ્યમાં રહીએ છીએ
તો હમણાં હું તમને વાત કરતી હતી, મને થોડો ડાઉટ હતો કે ઇંગ્લિશમાં પેપર નીકળશે તો ઓછું સમજીશ, તો પૂછ્યું ફોન ઉપર જ કે પેપર કેવું નીકળશે, એટલે એણે મને આ જવાબ આપ્યો, ગુજરાત રાજ્ય છે, ગુજરાતીમાં પેપર આવશે. અને હવે તો કદાચ માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રાદેશિક ભાષાને મહત્ત્વ આપી રહ્યા છે ને, કે પ્રાદેશિક ભાષા જ હોવી જોઈએ. તમે મુંબઈમાં જાઓ છો તો મરાઠી ભાષા તમારે શીખવી જ પડે છે, હો ને? એવી રીતે ગુજરાતમાં ગુજરાતી ભાષા હોય તો પછી સંસ્કૃત ભાષા ક્યાં બોલવાની આવી? હવે બીજું આવ્યું કે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સંસ્કૃત સાહિત્યને, જો સાંભળજો, ભાષા નથી બોલતી, સંસ્કૃત સાહિત્યને અગ્રેસર સ્થાન આપ્યું છે. લખ્યું જ છે IKS જ્યારે અભ્યાસક્રમ થયો ને ત્યારે. શું લખ્યું છે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, આપણી આખી સિસ્ટમ એ સંસ્કૃત સાહિત્યને આભારી છે. કેમ? તો એમાં જ બધી ભાષાઓ છે ને એમાં જ બધા શાસ્ત્રો છે. ગુજરાતી ભાષા આપણી જોડે તત્સમ શબ્દો છે. તત્સમ એટલે એક જ સરખા મળતા. પછી સાહિત્ય, ઘણીવાર હું તમને જુદા જુદા શાસ્ત્રોની વાત કરતી હોઉં છું, તો બધું જ જ્ઞાનનો ભંડાર સંસ્કૃત સાહિત્યમાં છે. એ ધીમે ધીમે બીજા શાસ્ત્રો અને ભાષાઓએ લીધા. તો એમ કે જ્યારે અન્ય ભાષા તમે આપો છો, એક તો પ્રાદેશિક ભાષા અને અન્ય ભાષા, તો એને નોલેજ વધે એવી જ આપો. તો નોલેજ શેમાં વધશે? સંસ્કૃત સાહિત્યમાં. સંસ્કૃત સાહિત્યમાં, હા, હું ભાષા નથી બોલતી. આ તમે પંચતંત્ર કે કંઈક ભણ્યા ને? ના, તમે નથી ભણ્યા. એસી ઇંગ્લિશ ભણ્યા ને? હિતોપદેશ ને પંચતંત્રમાં ઉપદેશાત્મક કથાઓ છે. ઉપદેશાત્મક કથાઓમાં શું આવે? ધારો કે આપણે કાગડાની વાત જાણતા હતા બધાય, તો ચતુર છે, કાંકરા નાખીને પાણી ઉપર લાવ્યો ને પી ગયો. તો આપણે પણ એવા થવું પડે કે ક્યાં જરૂર છે, કઈ રીતે વર્તવાનું છે, આપણને ખબર હોવી જોઈએ. હવે અંગ્રેજી સાહિત્યમાં તમે એઈસીમાં ભણ્યા, એઈસીમાં છે આવું કંઈ બોધકથા કે ઉપદેશ કથા? સીધા સવાલો જ છે ને. એટલે એ દરેક સાહિત્યની એક વેરિએશન છે. અને સંસ્કૃતમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સમાયેલી છે આખી સાહિત્યમાં. આપણે સાહિત્યની ભાષા એક કરી નાખીએ છીએ. ભાષા હું હમણાં બૂમો પાડીને બોલવા માંડું સંસ્કૃત, તો કોણ સમજવાનું છે? એની કરતાં એને ગુજરાતીમાં લઈ જાઓ. અને બહાર આપણે કંઈક આપવું છે તો એને ઇંગ્લિશમાં જ આપવું પડે છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ. તો ગુજરાતી લખી નાખો, ભાષાંતરકાર તો બહુ છે, ઇંગ્લિશ કરી આપે છે, હા ને? આ બહુ મહત્ત્વનું છે. તો હવે જે સંન્યાસ શબ્દ છે એના ઉપરથી આખી વાત થઈ કે સંન્યાસ એટલે આપણે એવું જ માનીએ છીએ કે સંસારથી દૂર રહેવું. ના, ભગવદ્ ગીતા આપણને જીવન શીખવાડે છે, કઈ રીતે જીવવું એ શીખવાડે છે. એટલે સંન્યાસ કેવો? તો કર્મ સાથેનો. કર્મ કરો અને પછી એ કર્મ કેવું કરો કે એમાં વિરક્ત ભાવ હોય. મેં કર્યું નહીં કરવાનું. ઘણા તો બહુ જ બોલ્યા કરે કે આ તો મેં કર્યું, આ તો એટલે તમે કામ કરીને ગયા પછી બોલવાનું જ છે કોણે કર્યું છે. એટલે સંન્યાસ એટલે કેવું કે કર્મ કરો છો ખરા પણ એમાં વિરક્ત ભાવ આવવો જોઈએ, એને કર્મ સંન્યાસ કહેવાય. અને યોગ એટલે કે જ્યારે મન એકાગ્ર થાય તો જ બધું વસ્તુ થવાની છે, બાકી થવાની નથી. આ કર્મ સંન્યાસ યોગ ખાલી હેડિંગ જ સમજાયું, હો ને?